149મી રથયાત્રા અષાઢી બીજ એટલે કે આવતીકાલે સવારે નગરયાત્રાએ નીકળવાની છે। આપણે સૌ જાણીએ છીએ એમ કે શ્રમિકોની ચિંતા કરી અને ભગવાને એમની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે પોતે એમને દર્શન આપવા માટે અષાઢી બીજના દિવસે દરિદ્ર નારાયણના ભગવાન એટલે ભગવાન જગન્નાથ રૂબરૂ નગરયાત્રાએ નીકળે છે। આપણે સૌએ પણ આ વિરાસત આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિને મજબૂત કરવા માટે આ સમરસતાનો તહેવાર આપણે સૌ સાથે મળીને માનનીય વડાપ્રધાનશ્રીએ જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આ કાર્યમંત્ર જે આપ્યો છે એને ચરિતાર્થ કરીએ આપણે સૌ સાથે મળીને અને આ તહેવાર આપણે સૌ સાથે મળીને ઉજવીએ એ જ અભ્યર્થના। આભાર। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ। તો જગન્નાથ મંદિરેથી મુખ્યમંત્રીએ ગુજરાતને સંબોધ્યું છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે ભગવાન જગન્નાથ એ દરિદ્રોના નારાયણ તરીકે ઓળખવામાં આવે છે, દરિદ્ર નારાયણ તરીકે ઓળખવામાં આવે છે। રાજ્યની સુખાકારી માટે, દેશની સુખાકારી માટે, શાંતિ માટે, નાગરિકોના કલ્યાણ માટે મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી છે। અંતમાં પત્રકારોએ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી। મુખ્યમંત્રીએ કહ્યું છે કે જગન્નાથજી એક એવા ઈશ્વર છે કે જે સામે ચાલી અને આપણા દ્વારે આવે છે, આપણને દર્શન આપે છે। સમરસતાનો આ તહેવાર છે, તેની ઉજવણી આપણે સૌ સાથે મળીએ સલામતીથી અને સુરક્ષાથી કરીએ તેવી પણ લોકોને અપીલ કરી છે અને લોક કલ્યાણની અભ્યર્થના મુખ્યમંત્રીએ ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં કરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત છે। મુખ્યમંત્રી અત્યારે ભગવાન જગન્નાથજીના નિજ મંદિરમાં ઉપસ્થિત છે। પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જગદીશભાઈ વિશ્વકર્મા સહિત શહેર ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત હતા। અત્યારે જ્યારે અમદાવાદ અને ખાસ કરી જગન્નાથજી મંદિરમાં જે અત્યારે ભક્તિમય આધ્યાત્મિક માહોલ છે, આ માહોલમાં મુખ્યમંત્રી પણ સામેલ થયા। રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અને જન્મદિવસ નિમિત્તે ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું। પ્રભુની સંધ્યા આરતીમાં પણ લાભ લીધો છે અને ભગવાન જગન્નાથજી માટે તેઓ ભેટ પણ લાવ્યા છે।